ચેપ્ટર નંબર 25 છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. બરાબર છે. તો વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવની અંદર કહે છે કે જે વિકિરણ રેઝ પડે છે તો આપણે અલગ અલગ ઘટનાઓ વિશે આગળ સમજ્યા. આગળ ઘટનાઓમાં જોયું તો કે પ્રકાશનું બરાબર છે તો જે રેઝ હતા એનું પરાવર્તન થતું હતું, વક્રીભવન થતું હતું. તો એવી જ રીતે અહીં આગળ કહે છે કે સિનેમાઘરોમાં ફિલ્મોમાં તો ચોક્કસ જોઈ જ હશે પડદા પર દેખાતા, ક્યાં આગળ દેખાતા? પડદા પર દેખાતા ચિત્રનું સર્જન કરવામાં આવતા પ્રકાશને કારણે. કોને કારણે? પ્રકાશને કારણે. પરંતુ શું એ ક્યારે બરાબર છે વિચાર્યું છે કે ફિલ્મમાં ધ્વનિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? એવું કહે છે કે ફિલ્મમાં જે ખરી એ ફિલ્મમાં ધ્વનિ એ ક્યારે ઉત્પન્ન થાય છે એવું વિચાર્યું છે. આમ ફિલ્મ પર એક તરફ ધ્વનિ પથ તરીકે અને ધ્વનિનો સંગ્રહ કરવામાં આવે છે. આમ પ્રકાશનું જે કિરણ છે એ આ ધ્વનિમાંથી પસાર થઈને ફોટોસેલ પર, ફોટોસેલ એટલે કે ડિટેક્ટરની વાત કરે છે, એ ફોટોસેલ પર એ શું થાય છે? પડે છે. જે તેને વિદ્યુત સ્પંદનોમાં શું કરે છે? રૂપાંતરિત. એ રેઝ ત્યાં પડે ફોટો ડિટેક્ટર પર પ્રોજેક્ટર જેવાની વાત વર્ક કરે છે એવી વાત કરે છે. એટલે એ ફોટોસેલ પર પડે અને ત્યાં આગળ વિદ્યુત સ્પંદનોમાં એ શું થાય? રૂપાંતરિત થાય છે. શું થાય છે? રૂપાંતરિત. એ રૂપાંતરિત કરે છે. આ વિદ્યુત સ્પંદનો એ ધ્વનિમાં રૂપાંતર પામે છે. બરાબર છે. એ જે વિદ્યુત સ્પંદનો છે એ કોની અંદર રૂપાંતર પામે છે? તો કે ધ્વનિમાં. તો કે આ પ્રકરણમાં બરાબર છે એના વિશે આપણે આગળ શું કરવાનું છે? જોવાનું છે. તો કે જેનો આધાર ફોટોસેલ પર કાર્ય કરે છે. બરાબર. ફોટોસેલ પર એ શું કરે છે? વર્કઆઉટ કરે છે. તો આ અસરને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે પણ શું કરી શકીએ છે? ઓળખી શકીએ છે. બરાબર છે. તો આ અસરનો ઉપયોગ આપણે ચોરને પકડવા વપરાતું જે બર્ગલર એલાર્મ, બરાબર છે, ચોરને પકડવા માટે જે એલાર્મની વાત કરે છે એટલે કે બર્ગલર એલાર્મ, એમાં પણ આનો શું થાય છે? ઉપયોગ. આઇન્સ્ટાઈને આપેલી આ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજણ એ ડી બ્રોગલી, બરાબર, ડી બ્રોગલીનું જે તરંગનું જે સમીકરણ છે એટલે તરંગકણ એનો દ્વૈત સ્વભાવ તરફ એને શું કરી જાય છે? દોરી જાય છે. એક્ઝામ્પલ તરીકે કહે છે કે પદાર્થ એ તરંગના ગુણધર્મો સાથે, પદાર્થ એ તરંગના કોની સાથે? તો કે ગુણધર્મો સાથે. ગુણધર્મો સાથે કણના ગુણધર્મો પણ એને શું કરે છે? દર્શાવી શકે છે. અને એ દર્શાવશે તો કે કણ તેના ગુણધર્મ જેમ કે નિશ્ચિત સ્થાન, કણ એ તેના શું? તો કે ગુણધર્મ એ નિશ્ચિત સ્થાન, તેનો આકાર, દ્રવ્યમાન, વેગ અને વેગમાન વગેરે દ્વારા એને શું કરી શકાય છે? વર્ગીકૃત કરી શકાય છે. બરાબર છે. એને વર્ગીકૃત કરી શકાય છે. અને આ કણોની ગતિનું વર્ણન એ ન્યૂટનના ગતિના નિયમો દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે છે? ન્યૂટનના ગતિના નિયમો દ્વારા. બરાબર છે. અને જ્યારે તેની તરંગ લંબાઈ, કોની? એની તરંગ લંબાઈ એ કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ વેગ એના દ્વારા પણ એને શું કરી શકાય છે? વર્ગીકૃત કરી શકાય છે. તે ઊર્જાનું શું કરે છે? પરિવહન કરે છે. ઊર્જાનું એ પરિવહન કરે છે પરંતુ પદાર્થોનું નહીં. એટલે કે તરંગ એ અવકાશમાં વિસ્તરે છે. તરંગ એ ક્યાં વિસ્તરે છે? તો કે અવકાશમાં વિસ્તરે છે. પરંતુ એ જે કણ છે એનો સ્થાનિક હોવાથી એ વિસ્તરતો નથી. તરંગ કણ છે એ દ્વૈત સ્વભાવ. કેવો સ્વભાવ છે તરંગનો? એ દ્વૈત સ્વભાવ એટલે કે વસ્તુનો એવો સ્વભાવ કે જેમાં વિભિન્ન પરિસ્થિતિઓ હેઠળ
એક વસ્તુ જ એ એનું શું દર્શાવે છે? તરંગ. બરાબર છે. અને કણના ગુણધર્મો દર્શાવે છે. અને ડી બ્રોગલીના તર્કમાં સીધો અને આ કેવો ઉપાય છે એનો સરળ છે. આ પ્રકૃતિને સરળતા અને સપ્રમાણતામાં એ એને શું કરે છે? પસંદ કરે છે. માટે તરંગકણનો દ્વૈત સ્વભાવ એ પ્રકાશ દ્વારા અહીં આગળ શું કરવાનું છે? દર્શાવવાનું. સારી ઘટનાઓની વાત કરી હતી, બરાબર. એની અંદર કીધું હતું કે સિનેમાઘરો હોય એ પડદા પર આપણને ચિત્ર દેખાય છે કારણ કે પ્રકાશ ત્યાં આગળ પડે છે એ પ્રકાશના કારણે. પણ એની જોડે જોડે એ ચિત્રમાંથી એટલે કે ફિલ્મમાંથી આપણને ધ્વનિ પણ શું થાય છે? સંભળાય છે. તો ફિલ્મ પર એક તરફ ધ્વનિપદ તરીકે તો કે એનો સંગ્રહ કરવામાં આવ્યો હોય એમ વિચારે છે, પરંતુ એવું હોતું નથી. એ પ્રકાશનું કિરણ જ્યારે ધ્વનિપથમાંથી પસાર થાય છે ત્યારે ફોટો સેલ પર ફોટો ડિટેક્ટર એ શું થાય છે? એનું રેઝ પડે છે. બરાબર છે. અને ત્યાં આગળ પડશે જેથી એના વિદ્યુત સ્પંદનોમાં એ શું થાય છે? રૂપાંતરિત થાય છે. આ વિદ્યુત સ્પંદનોમાં જે રૂપાંતરિત થાય છે, બરાબર છે, એટલે એ સ્પંદનો ધ્વનિમાં રૂપાંતરિત થશે અને જેનો આધાર એ કોની પર રહેલો છે? ફોટો સેલ દ્વારા જે કાર્ય કરે છે એના પર રહેલો છે. એટલા માટે એને એની ફોટો એક્ઝામમાં બહુ વખત આ ક્વેશ્ચન પૂછાય છે. ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર. આ અસરને આપણે કઈ અસર કહીશું? ફોટો ઇલેક્ટ્રિક અસર. આ અસરનો ઉપયોગ આપણે ચોરને પકડવા માટે બર્ગલર એનામાં ઉપયોગ કરીએ છીએ અને આઈન્સ્ટાઈને આપેલી આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એની સમજણ એ ડી બ્રોગલીના, બરાબર છે, તરંગકણના દ્વૈત સ્વભાવ તરફ આપણે દોરી જઈએ છે. દાખલા તરીકે પદાર્થના તરંગોનું જે ગુણધર્મ છે એની સાથે કણોના ગુણધર્મ પણ એ શું કરશે? એ દર્શાવશે. એ કણોના ગુણધર્મ પરથી એનું નિશ્ચિત સ્થાન, આકાર, દ્રવ્યમાન, વેગ, વેગમાન આ બધા દ્વારા એને શું કરી શકાય છે? વર્ગીકૃત કરવામાં આવે. એટલે વર્ગીકૃત થાય છે. અને આ કણોની ગતિનું વર્ણન એ ન્યૂટનના ગતિના નિયમોનો દ્વારા કરવામાં આવે છે. જ્યારે પણ તરંગ લંબાઈ, કંપવિસ્તાર, આવૃત્તિ, તરંગ વેગ એના દ્વારા પણ વર્ગીકૃત થાય છે અને તે ઊર્જાનું પરિવહન કરશે. કોનું પરિવહન કરે છે? ઊર્જાનું. બરાબર છે. ઊર્જાનું પરિવહન કરે છે અને પરંતુ પદાર્થોનું કરતો નથી. એટલે તરંગ અવકાશમાં એ શું થાય છે? વિસ્તરે છે. વિસ્તરે છે એટલે કે ફેલાય છે. બરાબર છે. પરંતુ કણ એ સ્થાનિક હોવાથી તે વિસ્તરતું નથી. કણની વાત કરે પોતાની તો એ પોતે વિસ્તરતો નથી. તરંગ કણ એ દ્વૈત સ્વભાવ એટલે કે વસ્તુનો એવો સ્વભાવ છે કે જેમાં વિભિન્ન પરિસ્થિતિઓ હેઠળ, કેવા હેઠળ? વિભિન્ન પરિસ્થિતિઓ હેઠળ, બરાબર છે, એક જ વસ્તુ એ તરંગ અને કણના ગુણધર્મ દર્શાવીને ડી બ્રોગલીના તર્કમાં સીધો અને કેવો છે? સરળ. આ પ્રકૃતિનો આ સરળતા અને સપ્રમાણતાને પસંદ છે. માટે જો તરંગ કણ એ દ્વૈત સ્વભાવ એના પ્રકાશ દ્વારા શું કરાય છે? દર્શાવાય તો તે પદાર્થ દ્વારા પણ દર્શાવી શકતો હોવો જોઈએ. બરાબર છે. તો એના પછી એ આપણે એની અંદર કયા કયા ટોપિક ભણવાના આવે છે એ અને એનો ઇન્ટ્રો કે કોના દ્વારા કોની સમજ મળશે તો એના પરથી જે ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં કે છે કે ઈસવીસન 1887 માં કોની અંદર? ઈસવીસન 1887 માં વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ પર શોધ કરતા કયા? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ એના પર રિસર્ચ કરે છે એટલે કે શોધ કરતા હર્ટ્ઝને જણાવ્યું કે સ્પાર્ક ગેપમાં રહેલા હવાને, કઈ ગેપની વાત કરે છે? સ્પાર્ક ગેપ. બરાબર. સ્પાર્કિંગ થાય એની વાત કરે તો કે સ્પાર્ક ગેપમાં રહેલા હવાને પારજાંબલી કિરણો દ્વારા એને પ્રજ્વલિત કરવાથી, પારજાંબલી કિરણો દ્વારા શું કરવાથી? તો કે પ્રજ્વલિત કરવાથી તે સારા અને સુવાહક તરીકે એ શું થાય છે? વર્તે છે. આમ હર્ટ્ઝ દ્વારા થયેલા બીજા પ્રયોગોએ દર્શાવ્યું કે ઝિંક પર પારજાંબલી કિરણો આપાત કરવાથી, કોના પર? ઝિંકની પ્લેટ લે છે. બરાબર છે. એના ઉપર પારજાંબલી કિરણો શું કરીશું? આપણે આપાત કરીશું. એટલે કે જે પારજાંબલી કિરણો આપાત કરવાથી ઝિંક
ધનભારિત શું થાય છે બને છે. એની અંદર રેઝ આપાત કર્યા, એમિટ કર્યા, એટલે એ જે ઝિંક હતો એ ઝિંક ની વાત કરે તો એ ધન વીજભારિત બને છે. ઈસવીસન 1990 માં લિયોનાર્ડે પ્રયોગ દ્વારા દર્શાવ્યું કે જ્યારે ધાતુની સપાટી પર પૂરતી, કઈ સપાટી? ધાતુની. આ ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિ વાળા પ્રકાશના કિરણને જો આપાત કરવામાં આવે, એટલે કે આપાત થાય છે, ત્યારે સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. એની અંદર આપાત કરે, એમિટ કર્યા, ત્યારે એ જે સપાટી છે એ સપાટીમાંથી ઇલેક્ટ્રોનને એ શું કરે છે? ઉત્સર્જિત કરે છે. એટલે ઉત્સર્જિત આ ઘટનાને ફોટોઇલેક્ટ્રિક અસર, રેઝ એમિટ કરે ત્યાર પછી એ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે કે સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. આ ઘટનાને આપણે કઈ અસર કહીએ છીએ? ફોટોઇલેક્ટ્રિક અસર. આ રીતે ઉત્સર્જાતા જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, એ પ્લેટ દ્વારા રેઝ એમિટ કર્યું અને જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એ ઇલેક્ટ્રોનને આપણે ફોટો ઇલેક્ટ્રોન પણ કહેવામાં આવે છે. આમ ધાતુને અમુક ચોક્કસ આવૃત્તિથી વધુ આવૃત્તિ ધરાવતા, એની જે ચોક્કસ આવૃત્તિ હોય એ ચોક્કસ આવૃત્તિથી, એટલે કે ધાતુને અમુક ચોક્કસ આવૃત્તિથી વધુ આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણથી એ વિકિરિત કરતા ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું જો ઉત્સર્જન થાય તો તેને ફોટોઇલેક્ટ્રિક અસર, કઈ અસર કહેવામાં આવે છે? એને ફોટોઇલેક્ટ્રિક અસર કહે છે. સાદી વાત કરી કે ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપણને કીધું એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ, વિદ્યુત ચુંબકીય તરંગો, એનું પ્રસરણ શોધવા માટે હર્ટ્ઝે જે સ્પાર્ક હતો એ સ્પાર્ક ગેપમાં રહેલી હવામાં એને પારજાંબિક કિરણો દ્વારા પ્રજ્વલિત કરવાથી, પારજાંબિક રેઝ દ્વારા, બરાબર છે, એને પ્રજ્વલિત કરવાથી તે સારા સુવાહક તરીકે વર્ત્યો. અને સારા સુવાહક તરીકે વર્ત્યો ત્યારે હર્ટ્ઝ દ્વારા આ થયેલા પ્રયોગોમાં ઝિંક પર પારજાંબિક કિરણો એને શું કર્યા? આપાત. બરાબર, પારજાંબિક કિરણો આપાત કર્યા તો ઝિંક એ ધનભારિત બને છે. અને 1990 માં જ્યારે લિયોનાર્ડ પ્રયોગ દ્વારા, બરાબર છે, રિસર્ચ કર્યું ત્યારે ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિ વાળા પ્રકાશના કિરણો આપાત કરે છે અને એ પ્રકાશના કિરણો આપાત કરે છે ત્યારે સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. અને એ ઉત્સર્જન એ એની ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવશે, ઇલેક્ટ્રોનને ફોટોઇલેક્ટ્રોન. તો આ જે એની ચોક્કસ આવૃત્તિથી વધુ આવૃત્તિ, ચોક્કસ આવૃત્તિથી વધુ આવૃત્તિ ધરાવતા પ્રકાશના કિરણથી એને વિકિરિત કરતા ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું એની અંદર શું થાય છે? ઉત્સર્જન થાય છે. તે રેઝ એમિટ કરે. આ ફોટોસેન્સિટિવ પ્લેટ છે, બરાબર છે, આખી શૂન્યાવકાશ ધરાવતી, બરાબર છે, યુકેટિવ ગ્લાસ ટ્યુબ છે, બરાબર છે. એટલા માટે કહે છે તો આ વિકિરિત થતા ધાતુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જન થાય છે ને તેને ફોટોઇલેક્ટ્રિક અસર પણ કહેવામાં આવે છે. ફોટોઇલેક્ટ્રિક અસરના અભ્યાસ પરથી આપણને પ્રેક્ટિકલી કહે છે કે આ ઘટનામાં અભ્યાસ માટે ઉપયોગી ઉપકરણની જે રેખાકૃતિ છે, બરાબર છે, એ આપણે અહીં આગળ શું કરેલી છે? દર્શાવી છે. આ આકૃતિનો આખો ડાયાગ્રામ આપણે અહીં શું કર્યો છે? બતાવેલો છે, બરાબર. તો એના પરથી કહે છે કે ધાતુનો કપ, એટલે કે જેને ફોટોકેથોડ, બરાબર, ધાતુના કપની વાત કરે છે, એટલે કે ફોટોકેથોડ, તેને એક ખાલી નળીમાંથી, એક કઈ નળીમાંથી? તો કે ખાલી નળીમાં એક ધાતુની પ્લેટ, એક કઈ પ્લેટ? ધાતુની પ્લેટ. એ ધાતુની પ્લેટ સાથે એને સીલ કરી દેવામાં આવે છે. એની સાથે એને શું કરી દેવામાં આવે છે? સીલ કરી દેવામાં આવે છે. અને પ્લેટ એ અને સી દ્વારા ઉત્સર્જિત, પ્લેટ કઈ? પ્લેટ એ અને સી એ બંને દ્વારા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનનો પણ એની અંદર શું કરવામાં આવે છે? સંગ્રહ કરવા માટે એ શું થાય છે? વપરાય છે. આ ઇલેક્ટ્રોનને બેટરી અને માઇક્રો એમિટર ધરાવતી સર્કિટ સાથે,
બરાબર છે, બેટરી અને માઇક્રો એમીટરની વાત કરે છે. એની સાથે એને શું કરવામાં, એની સર્કિટ સાથે એને જોડવામાં આવે છે. બેટરીને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી પ્લેટ પરના વોલ્ટેજની સાપેક્ષે એ કેવું હોય છે, ધન હોય છે. બરાબર છે, વોલ્ટેજની સાપેક્ષે એ કેવું હોય છે, ધન. જો બેટરીના ધ્રુવોને ઉલટાવવામાં આવે, બેટરીના ધ્રુવોને શું કરવામાં આવે તો કે ઉલટાવવામાં આવે, તો પ્લેટ A પરનો વોલ્ટેજ એ C ની સાપેક્ષમાં ઋણ બની જાય છે. A પરનો જે વોલ્ટેજ છે એ C ની સાપેક્ષમાં એ કેવો થઈ જાય છે, ઋણ બની જાય છે. આમ આપાત પ્રકાશના કિરણની જે તીવ્રતા છે એ આપાત પ્રકાશના કિરણની તીવ્રતાની અસર દ્વારા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, કયા, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, તેના પરથી કહે છે એ સંગ્રહ કરતા પ્લેટ A અને C ની સાપેક્ષે અને ધન વોલ્ટેજ પર એને શું કરવામાં આવે છે, રાખવામાં આવે છે. જો આપાત પ્રકાશની આવૃત્તિ અને આવેગિત સ્થિતિમાનના મૂલ્યને નિશ્ચિત રાખીને, કેવા રાખીને, નિશ્ચિત રાખીને જો નિરીક્ષણ કરવામાં આવે તો એ નિરીક્ષણ કરતા ઉત્સર્જક સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી, કેવા ક્ષેત્રફળમાંથી, એકમ ક્ષેત્રફળમાંથી ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર પ્રકાશની તીવ્રતા સાથે, કોની સાથે, પ્રકાશની તીવ્રતા સાથે એ રેખીય રીતના એ શું થાય છે, બદલાય છે. બરાબર છે. એ એની અહીંયા આગળ પ્રેક્ટિકલી રચના થઈ એના દ્વારા, તો એની પ્રથમ સ્થિતિની વાત કરે છે. કોની વાત કરે છે, એની પ્રથમ. બરાબર છે. તો એ જે પ્રથમ સ્થિતિમાં કહે છે તો કે પ્લેટ A, એની અંદર જે પ્લેટ છે એ કપ C ની સાપેક્ષે એને આપણે શું રાખીએ, ધન રાખીએ. બરાબર છે. એને કપ C ની સાથે, બરાબર છે, એને શું રાખીએ, ધન રાખીએ. પ્લેટ A પોઝિટિવ રિલેટિવ ટુ, એટલે જે પ્લેટ A છે એને કપ C ની સાપેક્ષે ધન રાખીશું. તો કે સૌપ્રથમ ઉપરોક્ત સ્થિતિ કે જેમાં પ્લેટ A C ની સાપેક્ષે ધન સ્થિતિમાન શું કરે, દર્શાવે. કયું સ્થિતિમાન દર્શાવે, ધન. તો તેનો વિચાર કરતા કહી શકાય કે જ્યારે ઊંચી આવૃત્તિ ધરાવતો, કેવી આવૃત્તિ ધરાવતો, ઊંચી, બરાબર છે, ઊંચી આવૃત્તિ ધરાવતો જે પ્રકાશ ઉત્સર્જક છે એ પ્રકાશ ઉત્સર્જક આપાત થાય છે. પ્રકાશ ઉત્સર્જક એનો શું થાય છે, આપાત. અને આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું શું કરે છે, ઉત્સર્જન. ઇલેક્ટ્રોનનું શું કરશે, ઉત્સર્જન થાય છે. પ્લેટ A ની C ની સાપેક્ષે, પ્લેટ A અને C ની સાપેક્ષે વધુ વિદ્યુત સ્થિતિમાન ધરાવતી હોવાને કારણે એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન પ્લેટ A તરફ, બરાબર છે, એનું જે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એ પ્લેટ A તરફ એનું આકર્ષણ બળ, એ તરફ એનું શું કહે છે, એનું આકર્ષણ બળ એ શું કરશે, અનુભવે છે. અને આપણે પ્લેટ A પરના વોલ્ટેજ એ શું કરીને વધારીને, પ્લેટ A પરના વોલ્ટેજને શું કરીને વધારીને ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા પણ એ શું થાય છે, વધે છે. ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું થઈ જાય છે, વધે છે. આ બાહ્ય પરિપથમાં માઇક્રો એમીટર દ્વારા એને દર્શાવવામાં આવતા, માઇક્રો એમીટર દ્વારા શું કરવામાં આવતા, એને દર્શાવતા એનો વિદ્યુત પ્રવાહ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પર એ શું રાખે છે, આધાર રાખે છે. જો આપણે વોલ્ટેજને સતત વધારતા જઈએ, અને વોલ્ટેજને સતત શું કરતા જઈએ, અને વધારતા જઈએ, તો એક સ્થિતિ એવી આવે છે કે જ્યારે બધા જ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન ખરા એ બધા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન પ્લેટ A પર શું થઈ જાય છે, એકત્રિત થઈ જાય છે. બરાબર છે. A પાસે શું થઈ જશે, એકત્રિત.
અને આ અવસ્થામાં વિદ્યુત પ્રવાહને સંતૃપ્ત થઈ જાય છે, એનું શું થઈ જાય છે? સંતૃપ્ત થઈ જાય છે. જો પ્લેટ ના વોલ્ટેજ હજુ વધારવામાં આવે, પ્લેટનું જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ હજુ વધારીશું, બરાબર છે, હજુ વધારવામાં આવે તો પણ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ કેવું રહે છે? અચળ રહે છે. અને પ્લેટ પરના, કોના પરના? પ્લેટ પરના વોલ્ટેજની સાપેક્ષે એ વિદ્યુત પ્રવાહની જે વર્તણૂક છે એ વર્તણૂક આપણે જે 25.2b ની જે આકૃતિ છે, બરાબર છે, એ આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ, બરાબર છે. તો Vs જેનો વોલ્ટેજ છે એ સંતૃપ્ત વોલ્ટેજ, બરાબર, Vs જે વોલ્ટેજ જે દર્શાવશે એ કયો વોલ્ટેજ દર્શાવશે? તો કે સંતૃપ્ત વોલ્ટેજ દર્શાવે છે. પહેલી સ્થિતિમાં કીધું કે એની અંદર જે પ્લેટ A છે, બરાબર છે, એ C ની સાપેક્ષે ધન સ્થિતિ દર્શાવતું હતું. તો એના પરથી કહે છે કે જ્યારે ઊંચી આવૃત્તિ ધરાવતો જે પ્રકાશ ઉત્સર્જક હતો એ પ્રકાશ ઉત્સર્જક પર એને શું કર્યો? આપાત કર્યો. ત્યારે ઇલેક્ટ્રોનનું શું થયું? ઉત્સર્જન. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું ત્યારે પ્લેટ A અને C ની સાપેક્ષે વધુ સ્થિતિમાન ધરાવતો હોવાને કારણે A અને C ની સાપેક્ષે કેવી? તો કે વધુ સ્થિતિમાન ધરાવતો હોવાને કારણે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન એ પ્લેટ A તરફ એનું આકર્ષણ બળ એ શું કરશે? અનુભવશે. એ તરફનું આકર્ષણ બળ શું કરે છે? અનુભવશે. અને એ તરફનું આકર્ષણ બળ અનુભવે જ્યારે આપણે પ્લેટ A પરના વોલ્ટેજ શું કરીએ? વધારી. A પરનો વોલ્ટેજને શું કરીએ? વધારીએ. ત્યારે ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શું થાય છે? વધે છે. ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એ શું થઈ જશે? વધી જશે. અને બાહ્ય પરિપથમાં આ માઇક્રો એમીટર દ્વારા એને શું કરવામાં આવે? દર્શાવવામાં આવતો હોવાથી વિદ્યુત પ્રવાહ એ ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા પર એ શું રાખે છે? આધાર રાખે છે. જો આપણે વોલ્ટેજને સતત વધારતા જઈએ, બરાબર છે, એનું જે વોલ્ટેજ છે એ વોલ્ટેજને શું કરીએ? સતત વધારતા જઈએ તો એક સ્થિતિ એવી આવશે કે બધા ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોન એ પ્લેટ A પર શું થઈ જાય છે? એકત્રિત થઈ જાય છે. અને એ ઇલેક્ટ્રોન પ્લેટ A પર એકત્રિત થાય ત્યારે આ અવસ્થામાં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ સંતૃપ્ત થઈ જશે. એનો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય છે? સંતૃપ્ત. અને જો પ્લેટ નો વોલ્ટેજ હજુ વધારવામાં આવશે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ કેવું રહેશે? અચળ રહેશે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહેશે. અને પ્લેટ પરના વોલ્ટેજની સાપેક્ષે વિદ્યુત પ્રવાહની જે વર્તણૂક છે એ વિદ્યુત પ્રવાહની વર્તણૂકને વોલ્ટેજ Vs ને સંતૃપ્ત વોલ્ટેજ તરીકે પણ શું કરવામાં આવે છે? એને ઓળખવામાં આવે છે, બરાબર છે. તો એની બીજી સ્થિતિ લે છે. એ પ્રથમ સ્થિતિની વાત કરીએ તો બીજી સ્થિતિમાં કહે છે જો કપ C ને A ની સાપેક્ષે ધન સ્થિતિમાન પર રાખવામાં આવે, પેલા A ને C ની સાપેક્ષે હતો, હવે C ને A ની સાપેક્ષેની વાત કરે છે. તો કપ C ને A ની પ્લેટની સાપેક્ષે જો ધન સ્થિતિ પર રાખવામાં આવે અને એક યોગ્ય આવૃત્તિ વાળા પ્રકાશના કિરણને એની અંદર ઉત્સર્જક સપાટી, કઈ સપાટીની વાત કરે છે? ઉત્સર્જક સપાટી. એટલે કે છે એક યોગ્ય આવૃત્તિ વાળા પ્રકાશના કિરણને ઉત્સર્જક સપાટી પર આપાત કરવામાં આવે તો C દ્વારા ઉત્સર્જાતા, કોના દ્વારા? C. એના દ્વારા ઉત્સર્જાતા જે ફોટો ઇલેક્ટ્રોન છે એ રિટાર્ડિંગ પોટેન્શિયલ અનુભવે છે. કયો પોટેન્શિયલ અનુભવે છે? રિટાર્ડિંગ પોટેન્શિયલ એ અનુભવે છે કે જે તેના A તરફની ગતિને અવરોધશે. કોના તરફની ગતિ? A તરફની. અને A તરફની ગતિને અવરોધે છે તો પણ C માંથી ઉત્સર્જાતા કેટલાક ઇલેક્ટ્રોન પ્લેટ A સુધી એ શું થઈ જાય છે? પહોંચે છે, બરાબર. ઇલેક્ટ્રોન પ્લેટ A સુધીની એ પહોંચે છે. જો વિદ્યુત પ્રવાહને એ ઉત્પન્ન કરે છે કે જે માઇક્રો એમીટર દ્વારા એનો વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન થાય
તો એ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો તો એ કોના દ્વારા માપવામાં આવે તો કે માઇક્રો એમીટર દ્વારા એ નોંધાય છે. કોના દ્વારા નોંધાશે? માઇક્રો એમીટર દ્વારા. અને માઇક્રો એમીટર દ્વારા જ્યારે નોંધાય તો એનો અર્થ એ થશે કે જો A અને C વચ્ચેનો કોની વચ્ચેનો A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ બળ એ એને શું કરે છે? પૂરું પાડે છે. બરાબર છે કે જેથી ઇલેક્ટ્રોન પ્લેટ તરફ એને શું કરે છે? ગતિ કરે છે. ઇલેક્ટ્રોન એને પ્લેટ તરફ ગતિ કરે છે. તો કોઈ પણ ઇલેક્ટ્રોન પ્લેટ સુધી પહોંચવો જોઈતો ન હતો. આમ કેટલાક ઇલેક્ટ્રોનને રિટાર્ડિંગ, કેટલાક ઇલેક્ટ્રોનને કયું તો કે રિટાર્ડિંગ અવરોધક સ્થિતિમાં એ પોટેન્શિયલના અવરોધને સામનો કરીને પ્લેટ સુધી એનો સામનો કરીને કોની સુધી તો કે પ્લેટ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી છે. અને પ્લેટ સુધી પહોંચવામાં એને એની શું પ્રાપ્ત કરી છે તો કે સફળતા પ્રાપ્ત કરી છે. એટલે કે તેઓ થોડી પ્રારંભિક ગતિ ઊર્જા એ શું કરશે? ધરાવે છે. એની થોડી બરાબર છે પ્રારંભિક ગતિ ઊર્જા ધરાવે છે. તે નિરીક્ષિત પરિણામો પરથી નિશ્ચિત થયું, એનું અવલોકન કર્યું, બરાબર છે, નિરીક્ષણ કર્યું તો એના પરથી નિશ્ચિત થયું કે કોઈ ચોક્કસ આવૃત્તિ વાળા કયા તો કે ચોક્કસ આવૃત્તિ વાળા કોઈ ચોક્કસ આવૃત્તિ વાળા આપાત કિરણ માટે એ રિટાર્ડિંગ પોટેન્શિયલ છે એ ધીરે ધીરે શું કરતા? વધારતા. ધીરે ધીરે શું કરતા? વધારતા. અંતમાં તે એવી સ્થિતિ આવી શકે છે કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનને પ્લેટ એ સુધી પહોંચી શકતો નથી. બરાબર છે. એ પ્લેટ ઇલેક્ટ્રોન છે એ શું કરી શકતો નતો? પહોંચી શકતો નથી. અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ પણ કેવું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જો શૂન્ય થઈ જશે તેના પરથી કહેશે કે ન્યૂનતમ રિટાર્ડિંગ પોટેન્શિયલ એટલે અવરોધક સ્થિતિમાં એ જેના માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ ચોક્કસ આવૃત્તિ વાળા કઈ આવૃત્તિ વાળાની વાત કરે છે? ચોક્કસ આવૃત્તિ વાળા આપાત કિરણ માટે એ કેવો બને છે? શૂન્ય બનશે. એ ચોક્કસ આવૃત્તિ વાળા આપાત કિરણ માટે શૂન્ય બને છે. તેને તે આવૃત્તિ માટેનો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કહેવામાં આવે છે. અને એનો સ્ટોપિંગ પોટેન્શિયલ કહેશે કે છે કે ન્યૂનતમ રિટાર્ડિંગ પોટેન્શિયલ ખરો એ ન્યૂનતમ રિટાર્ડિંગ પોટેન્શિયલ કે જેના માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ ચોક્કસ આવૃત્તિ વાળા આપાત કિરણ માટે કેવો બને છે? શૂન્ય. અને ચોક્કસ આવૃત્તિ વાળા આપાત કિરણ માટે જો શૂન્ય બને તો એના પરથી કહે છે એનો જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ એનો આવૃત્તિ માટેનો સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. તો એ સ્ટોપિંગ પોટેન્શિયલ ના વિપરીત કોઈ ઇલેક્ટ્રોન દ્વારા એ કાર્ય થયેલું હોય છે. એના કોઈ ઇલેક્ટ્રોન દ્વારા શું થયેલું હોય છે? કાર્ય. તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ ના વિપરીતમાં કોઈ ઇલેક્ટ્રોન દ્વારા એ શું થયેલું હોય છે? કાર્ય. જ્યાં ઇલેક્ટ્રોનનો વીજભાર છે એ શું દર્શાવે છે? એના ઇલેક્ટ્રોનનો વીજભાર છે. આમ ઇલેક્ટ્રોન દ્વારા આ કાર્ય એ ગતિ ઊર્જાના મૂલ્ય પર થાય છે. એ કોની પર થાય છે? એના ગતિ ઊર્જાના મૂલ્ય પર થાય છે. એટલે એના પરથી આપણે લખી શકીએ કે મિલિકને કોને? મિલિકને. બરાબર છે. તો એનો ડાયાગ્રામ પણ દર્શાવે છે નીચે. બરાબર છે. અહીંયા આ સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને ફ્રીક્વન્સી ઇન્સિડન્ટ રેડિયેશન છે. બરાબર છે. તો એના પરથી કહે છે અહીંયા આગળ કે મિલિકને શોધ્યું કે સ્ટોપિંગ પોટેન્શિયલ આપાત પ્રકાશની આવૃત્તિ પર આધાર રાખે છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એ કોના પર આધાર રાખે છે? આપાત પ્રકાશ છે જેને એમિટ થયેલો જે પ્રકાશ છે એ આપાત પ્રકાશની આવૃત્તિ પર એ શું રાખે છે? આધાર રાખે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત પ્રકાશની આવૃત્તિ એના વચ્ચેનો ગ્રાફ અહીં આગળ શું કરેલો છે? દર્શાવેલો છે. આ આખો ગ્રાફ શું કરેલો છે? દર્શાવેલો છે. તો કહે છે કે
એના પરથી કહે છે કે ન્યૂનતમ કટ ઓફ આવૃત્તિ છે, એની ન્યૂનતમ શું છે? કટ ઓફ, જેનાથી નીચેની આવૃત્તિ પર ઇલેક્ટ્રોનનું શું કરે છે? ઉત્સર્જન એ સંભવ નથી. તેને થ્રેશોલ્ડ આવૃત્તિ, એની કઈ આવૃત્તિ કહેવામાં આવે છે? થ્રેશોલ્ડ આવૃત્તિ કહેવામાં આવે છે. આ આપાત પ્રકાશની આવૃત્તિ એના સ્ટોપિંગ પોટેન્શિયલમાં, બરાબર છે, એની જે આપાત પ્રકાશની આવૃત્તિ કરી એ એના સ્ટોપિંગ પોટેન્શિયલ પર થતી અસરનો અભ્યાસ કરવા માટે મિલિક અને પ્રકાશની તીવ્રતા એ નિશ્ચિત મૂલ્ય પર ગોઠવીને, કયા મૂલ્ય પર ગોઠવીને? નિશ્ચિત મૂલ્ય પર. એ નિશ્ચિત મૂલ્ય પર એ શું કરીને ગોઠવીને વિભિન્ન આવૃત્તિઓ માટે એ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહમાં એનોડ, ઇલેક્ટ્રિક પ્રવાહમાં કયો? તો કે એનોડ સ્થિતિમાનની સાપેક્ષમાં આપાત પ્રકાશની વિભિન્ન આવૃત્તિ માટે, આપાત પ્રકાશની કઈ આવૃત્તિ માટે? તો કે વિભિન્ન આવૃત્તિ માટે. કઈ આવૃત્તિ માટે? વિભિન્ન, અલગ અલગ આવૃત્તિ માટે વિભિન્ન સ્ટોપિંગ પોટેન્શિયલના મૂલ્યો એને શું કર્યા? મેળવ્યા. અલગ અલગ પોટેન્શિયલ આવૃત્તિ માટે અલગ અલગ મૂલ્યો એને શું કર્યા? મેળવ્યા. અને મેળવ્યા તદુપરાંત એ આકૃતિમાં જોયું કે ઊંચી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એ કેવું હોય છે? ઋણ હોય છે. ઊંચી આવૃત્તિ માટે એ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય એ કેવું હોય છે? ઋણ હોય છે. બરાબર છે. તેનાથી એ સાબિત થાય કે જેમ જેમ આપાત પ્રકાશની આવૃત્તિ વધે, જેમ જેમ કોની આવૃત્તિ વધે? આપાત પ્રકાશની એની અંદર આવૃત્તિ જો વધે, બરાબર છે, તેમ તેમ ફોટો ઇલેક્ટ્રોનની જે મહત્તમ ગતિ ઊર્જા છે એની મહત્તમ ગતિ ઊર્જા શું થઈ જાય છે? વધે છે. તેથી આવૃત્તિ વધવાની સાથે જરૂરી રિટાર્ડિંગ પોટેન્શિયલ પણ વધતું જાય છે. એનું જે રિટાર્ડિંગ પોટેન્શિયલ ની વાત કરે છે એ રિટાર્ડિંગ પોટેન્શિયલ એ પણ શું થતું જાય છે? વધતું જાય, જે સંપૂર્ણ રીતે ફોટો ઇલેક્ટ્રોનની એનોડ ગતિ રોકવા માટે શું છે? જરૂરી છે. તો આ પ્રયોગ પરથી એ સિદ્ધ થાય છે કે એક ન્યૂનતમ એનો કટ ઓફ આવૃત્તિ, એના ન્યૂનતમની કઈ આવૃત્તિ? તો કે કટ ઓફ આવૃત્તિ. ન્યૂનતમ કટ ઓફ આવૃત્તિ એ શું કરે છે? અસ્તિત્વ એને ધરાવે છે. અને જેના માટે એનો જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ સ્ટોપિંગ પોટેન્શિયલની કેટલી વાત કરે છે? 0 છે. બરાબર છે. એનો સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે. તદુપરાંત એ પણ સિદ્ધિ થાય છે કે જેવું પ્રકાશનું કિરણ એ પદાર્થ પર આપાત થાય છે, બરાબર છે, એ પ્રકાશનું કિરણ એના ઉપર શું થાય છે? આપાત થાય છે, ત્યારે તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પણ એ શું કરી દે છે? શરૂ થઈ જાય છે. એનું ઉત્સર્જન પણ શરૂ થાય. એનું રેઝ એને એમિટ કરશે, આપાત કરશે, તરત જ ઇલેક્ટ્રોનનું શું થવા લાગે છે? ઉત્સર્જન થવા લાગે. કારણ કે રેઝ એમિટ કરીએ તો ઇલેક્ટ્રોન તો ઉત્સર્જિત થવાના, એટલા માટે કહે છે કે પ્રકાશનું કિરણ એ પદાર્થ પર આપાત થાય કે તરત જ ઇલેક્ટ્રોનનું શું કરે છે? ઉત્સર્જન શરૂ થઈ જાય છે. આમ આપાત પ્રકાશ એ મંદ હોવા છતાં, આપાત પ્રકાશ કેવો હોવા છતાં? મંદ હોવા છતાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ કેવું હોય છે? ત્વરિત હોય છે. એનું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ કેવું હોય છે? ત્વરિત. અને એ ત્વરિત હોય છે તો એના પરથી આપણને જ્ઞાન છે કે આપાત પ્રકાશ અને ઉત્સર્જકમાંથી ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન વચ્ચેના ક્રમનો સમયાંતરે એ શું થયેલો છે? રહેલો છે. તો એના નિરીક્ષણ પરથી સંક્ષિપ્તમાં કહે છે, જો ફોટો ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ એ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે એ વધે, આપાત પ્રકાશની આવૃત્તિ સાથે એ શું થઈ જાય? વધે. એટલા માટે કહે છે કે ફોટો ઇલેક્ટ્રોનનો જે મહત્તમ વેગ છે એ આપાત પ્રકાશની આવૃત્તિ સાથે, કોની સાથે? આપાત પ્રકાશની આવૃત્તિ સાથે જો વધે તો ઉત્સર્જક પદાર્થની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પર એ શું રાખે છે? આધાર રાખે છે. જો ફોટો ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ, કોનો? ફોટો ઇલેક્ટ્રોનનો. એ ફોટો ઇલેક્ટ્રોનનો જે મહત્તમ વેગ છે
એ આપાત પ્રકાશની તીવ્રતા પર એ શું હોય છે આધારિત નથી દરેક પદાર્થ માટે કોના માટે દરેક પદાર્થ માટે એ દરેક પદાર્થ માટે જે થ્રેશોલ્ડ આવૃત્તિ હોય છે કે જેનાથી નીચેની આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકતું નથી અલગ અલગ નિરીક્ષણ અહીંયા આગળ શોર્ટમાં બતાવે છે કે પહેલું કીધું કે ફોટોઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કોનો ફોટોઇલેક્ટ્રોનનો એનો જે મહત્તમ વેગ છે એ આપાત પ્રકાશની જે આવૃત્તિ છે એની સાથે એ આવૃત્તિ સાથે શું થયો વધે છે અને વધ્યો તો ઉત્સર્જક પદાર્થની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પર એ શું રાખે છે આધાર રાખે છે બરાબર છે એ પ્રકૃતિ પર આધાર રાખશે તો બીજો પોઈન્ટ કે ફોટોઇલેક્ટ્રોનનો જે મહત્તમ વેગ છે ફોટોઇલેક્ટ્રોનનો એ ફોટોઇલેક્ટ્રોનના મહત્તમ વેગને આપાત પ્રકાશની તીવ્રતા પર એ શું હોય છે આધારિત નથી દરેક પદાર્થ માટે જે થ્રેશોલ્ડ આવૃત્તિ હોય છે કે જેનાથી નીચેની આવૃત્તિ માટે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી કોઈ નિશ્ચિત આવૃત્તિ વાળા આપાત પ્રકાશ માટે કયા નિશ્ચિત આવૃત્તિ વાળા એ નિશ્ચિત આવૃત્તિ વાળા આપાત પ્રકાશ માટે ઉત્સર્જકના એકમ ક્ષેત્રફળમાંથી કયા ક્ષેત્રફળમાંથી એકમ ક્ષેત્રફળમાંથી જે ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન છે એ ફોટોઇલેક્ટ્રોનની જે સંખ્યા છે એ આપાત પ્રકાશની તીવ્રતાના કેવા પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં હોય છે આ ધાતુની સપાટી પર એ જો પ્રકાશ આપાત કરવામાં આવે અથવા પ્રકાશ આપાત થવામાં આવે અને જો ફોટોઇલેક્ટ્રોન છે એના ઉત્સર્જનમાં વ્યવહારિક રૂપે કયા રૂપે વ્યવહારિક રૂપે કોઈ સમાંતર હોતો નથી અને બીજા શબ્દોમાં કે ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એક તાક્ષણિક પ્રક્રિયા છે તો છેલ્લા પોઈન્ટમાં કીધું કે ધાતુની જે સપાટી છે કઈ સપાટીની વાત કરે છે ધાતુની સપાટી એ ધાતુની સપાટી પર જ્યારે પ્રકાશ આપાત થવામાં આવે એ પ્રકાશ આપાત થાય અને ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કોનું ઉત્સર્જન ફોટોઇલેક્ટ્રોનનું એ ફોટોઇલેક્ટ્રોનના ઉત્સર્જનમાં જો વ્યવહારિક રૂપે કયા રૂપે વ્યવહારિક રૂપે કોઈ સમાંતર હોતો નથી એટલે જે ફોટોઇલેક્ટ્રોન છે કયા ઇલેક્ટ્રોનની વાત કરે છે ફોટોઇલેક્ટ્રોન તો એ ફોટોઇલેક્ટ્રોનનું ઉત્સર્જન એ એનો એક તાક્ષણિક બરાબર છે ડેલ્ટામાં દર્શાય તત્કાલીન એની વાત કરે છે એટલે કે એ તાક્ષણિક પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે તાક્ષણિક પ્રક્રિયા તો આ આપણે અહીંયા આગળ નિરીક્ષણ જે રિસર્ચ કર્યો પ્રયોગ કર્યો આપણે એનું નિરીક્ષણ સંક્ષેપમાં આપણે નાના મોટા એના પોઈન્ટ શું કર્યા જોયા બરાબર છે તો આ અલગ અલગ એના પ્રથમ સ્થિતિ હતી એમાં જે પ્લેટ A છે એ C ની સાપેક્ષમાં કેવું હતું ધન હતું બીજા સ્થિતિની અંદર C પેલું A ની સાપેક્ષે C અહીં C ની સાપેક્ષે A એને ધન સ્થિતિમાં લીધું હતું બરાબર છે આમ અહીંયા આગળ આપણે એની ફોટોઇલેક્ટ્રિક અસર વિશે બરાબર છે એની અલગ અલગ શું કરી ચર્ચા કરી બરાબર છે